મૂર્તિના કારણે આપ્યું છે. અહીંની ગુફાઓમાં કંડારાઈ છે, જેમાં ત્રિમૂર્તિ ગણના દુનિયાની સર્વોત્તમ મૂર્તિઓમાં થાય છે. એ ગુફા નંબર 1 આવેલી છે. ઈસવીસન 1987 યુનેસ્કો દ્વારા વૈશ્વિક વારસાના સ્થળોમાં એલિફન્ટાને સ્થાન આપવામાં આવ્યું છે. સ્થાનિક માછીમારો આ સ્થળને ધારાપુરી તરીકે ઓળખે છે. મહાબલીપુરમ તમિલનાડુ રાજ્યના ચેન્નાઈથી 60 કિલોમીટર દૂર મહાબલીપુરમ આવેલું છે. તમિલનાડુનું આ શહેર પોતાના ભવ્ય મંદિર સ્થાપત્ય અને સાગર કિનારા માટે પ્રખ્યાત છે. દક્ષિણ ભારતના પલ્લવ રાજા નરસિંહ વર્મન પ્રથમના ઉપનામ મહામલ્લ પરથી આ નગરનું નામ મહાબલીપુરમ રાખવામાં આવ્યું છે. પલ્લવ વંશના રાજા નરસિંહ વર્મન પ્રથમના સમયમાં અહીં કુલ 7 મંદિરોનું નિર્માણ કરવામાં આવ્યું. જો કે આજે 5 રથ મંદિરો જ હયાત છે. 2 રથ મંદિરો દરિયામાં વિલીન થઈ ગયા છે. આ ઉપરાંત અહીં હાસ્ય મુદ્રામાં વિષ્ણુની મૂર્તિ તથા મહિષાસુરનો વધ કરતી દુર્ગા દેવીનું શિલ્પ જોવાલાયક છે. વિશ્વભરમાં ખડક શિલ્પના બેનમૂન સ્થાપત્યો ધરાવતું મહાબલીપુરમ પ્રાચીન ભારતનું એક જાણીતું બંદર પણ હતું. પટ્ટદકલ પટ્ટદકલ એ કર્ણાટક રાજ્યમાં બદામીથી 16 કિલોમીટર દૂર આવેલું નગર છે. પટ્ટદકલ એ ચાલુક્ય વંશની રાજધાનીનું નગર હતું. 7મી-8મી સદીમાં નિર્માણ થયેલા અહીંના મંદિરોમાં નાગર અને દ્રવિડ શૈલીનો ઉપયોગ થયેલો જોવા મળે છે. પટ્ટદકલનું સૌથી મોટું મંદિર વિરૂપાક્ષ એટલે કે શિવનું મંદિર છે.